દર્શક મિત્રો, હાસ્યના દરબારની અંદર હું પ્રવીણ રાઠોડ આપના સમક્ષ ફરી આજે આવી ગયો છું આપને હસાવવા માટે। તો મિત્રો, હસવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે હસાવવા માટે તો હું આવ્યો છું આજે। તો આજે હું તમને એક એવા હસવા માટે એક ડોશીમાનો જોક્સ લઈને આવ્યો છું, અને આજે ડોશીમાનો ભગવાન પ્રત્યેનો કેવો વિશ્વાસ હોય એના વિશે હું તમને જોક કહીશ। એક નાનકડું ગામ હતું, ગામની અંદર ડોશીમા રહેતા હતા। તો એ ડોશીમાને ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા, ભગવાન પ્રત્યે ખૂબ વિશ્વાસ, એટલે ગમે તે કામ હોય પોતે ભગવાનને યાદ કરીને કામ કરતા હતા। ડોશીમાને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર હતી, અને એક વખત પોતાના જોડે પૈસા નહોતા। તે ડોશીમાએ ભગવાનને પત્ર લખ્યો, હે ભગવાન, તમે મારા પ્રિય છો, પરમેશ્વર છો, બધે સર્વસ્વ છો, તો ભગવાન મારે 1000 રૂપિયાની જરૂર છે, તો આપ મને મોકલાવજો, અને પૈસા મોકલાવો, એક તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ। તે આ કાગળ લખી અને ડોશીમાએ પોસ્ટ ઓફિસના ડબલાની અંદર મૂકી દીધો। કાગળ ફરતો 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 ભગવાનનું તો કોઈ જાડો એડ્રેસ મળે નહીં પોસ્ટ ઓફિસવાળાને, પણ પોસ્ટ ઓફિસનો આખો સ્ટાફ ભેગો થયો, અને એ લોકોએ નિર્ણય કર્યો કે આપણે છે ને આ ડોશીમાનો વિશ્વાસ ભગવાન પ્રત્યેને તૂટવા દેવો નથી। એટલા માટે કરીને એ લોકોએ 25 ઉઘરાઈ આખા સ્ટાફની અંદરથી અને 900 રૂપિયા ભેગા કર્યા। 900 રૂપિયા ભેગા કરી અને ડોશીમાના એડ્રેસ ઉપર મની ઓર્ડર કરી અને મૂકી દીધા। તો ધીરે 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 એમના સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે મની ઓર્ડર એ ગામની અંદર આવ્યો। ડોશીમાનું ઘર પૂછ્યું, ડોશીમાના હાથમાં પૈસા આપ્યા, ડોશીમાએ ઘરે જઈને પૈસા ગણ્યા, તો અંદર 900 રૂપિયા હતા। તો ડોશીમાએ વિચાર કર્યો કે મેં લખ્યા હતા 1000 રૂપિયા, તો 900 રૂપિયા કેમ આવ્યા? તો પછી ડોશીમાએ ફરી પાછો પત્ર લખ્યો। તે પોસ્ટ ઓફિસનો સ્ટાફ રાહ જોઈને જ બેઠો હતો કે ડોશીમાને આપણે 1000 રૂપિયા આપ્યા, તો ડોશીમા આપણો આભાર માનવા માટે 100% પત્ર લખશે ને લખશે, એમાં કોઈ મેક નથી। એટલા માટે આ તો પત્ર ડોશીમાએ લખ્યો કે હે ભગવાન, મને તો તમારા ઉપર વિશ્વાસ હતો કે તમે 1000 રૂપિયા મને પૂરેપૂરા આપશો, અને તમે 1000 રૂપિયા મૂક્યા પણ હશે એવો પણ મને વિશ્વાસ છે, પણ આ પોસ્ટવાળા છે ને એ 100 રૂપિયા ખાઈ ગયા છે મિત્રો। અને આટલું લખીને ડોશીમાએ કાગળ મોકલી દીધો, અને ફરતો ફરતો વળી પાછો પોસ્ટ ઓફિસના સ્ટાફ જોડે આવ્યો પત્ર, અને પોસ્ટ ઓફિસવાળાએ જોયું તાર અંદર લખેલું હતું કે પોસ્ટ ઓફિસના સ્ટાફવાળાએ 100 રૂપિયા ખાઈ ગયા છે। ત્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફને એમ થયું કે આપણે કોઈકની મદદ કરી, એનાથી આપણે તો આજે ઊંધું પડી ગયું। પછી દર્શક મિત્રો, આજે બીજા પણ એક ડોશીમાનો મારી જોડે જોક્સ છે, હું તમને બીજા પણ જોક્સ કહી દઉં। તો એક ડોશીમા હતા, અને ભજન સત્સંગની અંદર બહુ જાય। ભજન સત્સંગની અંદર જાય એટલે એમને ભક્તો બધા ભજન ગાઈને એ ગાતા ગાતા એવું બોલે કે જે કોઈ 5 રૂપિયા વાપરે એને ભગવાન 25 રૂપિયા કરીને આપે છે। તો 5 વાપરે 25 કરીને આપણે આવું રોજ રોજ કહેતા હતા। એટલામાં ડોશીમાએ પણ નિર્ણય કર્યો, ડોશીમા જોડે પૈસા હતા। ડોશીમા કે ભક્તો, મારી ઘરે પણ આવતીકાલે આપણે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવાનો છે। તો ભક્તો કે કશો વધો નહીં માજી, તો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખો, અને કે જમણવાર પણ રાખી લેજો। તો કે કશો વધો નહીં, તો ભજન સત્સંગનો કાર્યક્રમનું અને જમણવારનું ડોશીમાની ઘરે નક્કી થયું। બીજે દિવસે ડોશીમાને ઘરે ભક્તો આવ્યા, ભજન સત્સંગની મોજ ઉડાડી, અને ભજન સત્સંગમાં ખૂબ જ પ્રેમ ભાવથી ડોશીમાએ ખવડાવ્યું પીવડાવ્યું, અને પૈસા હતા એમના જોડે એ બધા પૈસા વાપર્યા। પછી ડોશીમા રાહ જોઈને બેઠા, મેં પૈસા વાપર્યા છે 5 ના 25 કે એ પ્રમાણે મેં જેટલા વાપર્યા છે એના મારે 25 ગણા થશે આવો એક વિશ્વાસ હતો ડોશીમાને। તો પછી થોડો ટાઈમ થયો એટલે ડોશીમાને રાતનો ઝાડા થઈ ગયા હતા। એટલે ડોશીમા વાડામાં ગયા હતા સંડાસ જવા માટે, એટલે વાડામાં ગયા હતા, અને અહીંયા ચોરો ચોરી કરવા આવ્યા હતા। તે ચોરો લૂંટી અને જતા હતા, એવામાં જ ડોશીમા હાથમાં દંડો ખખડાવતા જતા હતા। તે ચોરો અભળાઈ ગયા, અને જે કોઈ લૂંટેલો માલ સામાન હતો એ ડોશીમાના વાડામાં મૂકી અને નાહીને ઘરે જતા રહ્યા। તો પછી આ બધો સામાન તો ડોશીમાએ જોયો કે ઓહો, પૈસા છે, આ તો બધી હોનાના દાગીના છે, સરસ મજાની વસ્તુ છે, વાંધો નહીં, કે લાઈન ઘરમાં મૂકી દીધા। એટલે પછી ડોશીમા ફરી પાછા કમ્પ્લીટ થઈ ગયું ડોશીમાને,
એટલે વળી પાછો એક જગ્યાએ ભજન સત્સંગનો કાર્યક્રમ હતો, ત્યાં આગળ જ્યાં અને ત્યાં પાછા વળી ભક્તો કહે કે ભાઈ 5 રૂપિયા વાપરો તો 25 રૂપિયા કરી આપે છે. ત્યારે ડોશીમાએ બોલ્યા કે ભાઈ 5 ના 25 તો કરી આપે છે પણ ભાવ થતા નથી. એટલે આવું છે. દર્શક મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જે પણ તમને લાગે યોગ્ય સારો છે એવું તો લખવાનું ભૂલતા નહીં. પ્રવીણ દરજીના જય માતાજી.